18 લાડવા ખાઈ જાય એટલે કોના બાપની ટેવ? 18 લાડવા તમે પારુને ખવડાવો. અહીંયા ભેંસના દીકરાને શું કહે? પારું પારું જ કે ને, અમારે કેમ યાદ કે. હા, તો એને તમે ખવડાવો ને તે મરી જાય મારા સામે. અને આ 18 લાડવા ખાય, ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય, ન હોય. દીકરીની જાન આવે ને, દીકરીની જાન એટલે દીકરાને કીધું કે જાત બેટા બેનની જાન આવી ગઈ છે. એમાં જોતો હોય કેટલું માણસ છે. એટલે દીકરો ગયો હળી કાઢીને જોઈને આવ્યો હોય કે બાપુજી 500 જાનિયા છે. હું બેટા એ કહું 500 જાનિયા માણા કેટલા છે? એટલે નજર ફેરવી તો 8 આંકડો અટકી ગયો. 500 માંથી 8 જ નીકળ્યા. કીધું કે બાપા 8 માણા હોય એવું લાગે. તક બસ 8 ને હાંસવી લે, બાકી તો કોથળીઓ લઈને આવ્યા છે. હા હા હા, આખી જિંદગીનો સરવાળો કરીએ આપણે તો દાખલા તરીકે આપણે હોય 100 વર્ષ ભાઈ પાકું જીવવાનું, ચાલો એમાં કાંઈ ફેરફાર નહીં. પણ હવે એમાં આપણે ગણતરી કરો, હાલો 100 વર્ષમાં હુતા કેટલી કલાક? અમુક તો 80% હુવે. બોલો ખરેખર અમુક ખાવાનું હું આવ્યા. 18 લાડવા ખાઈ જાય એટલે કોના બાપની ટેવ? 18 લાડવા તમે પારુને ખવડાવો. અહીંયા ભેંસના દીકરાને શું કહે? પારું પારું જ કે ને, અમારે કેમ યાદ કે. હા, તો એને તમે ખવડાવો ને તે મરી જાય મારા સામે. અને આ 18 લાડવા ખાય, ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. બોલો ઓલી નવી નવી દીકરી પરણીને આવેલી એટલે દીકરીને એમ થયું 2-3 દી થયા એટલે મારે ધીરે ધીરે કંઈક ઘરે કામ હવે કરવું જોવે. એટલે એમના નણંદ રોટલા કરતા હતા. એટલે એમ થયું કે પહેલાં રસોઈથી ચાલુ કરવું. એટલે નણંદને કીધું કે નણંદબા હવે ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. એટલે નણંદભાઈ ડાયા હતા. એણે કીધું ભાભી હરો ફરો 1-2 ફિલ્મ જોવો, પછી તમારે જ કરવાનું છે, એમાં શું વાંધો? હજી તમારા હાથની મહેંદી નથી ઉકાળી, તમે રહ્યો છે. નહીં 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 નણંદબા, ઊભા ન થાવ તમારા ભાઈના હમ. નણંદે કીધું કે મેં રહે. પાછું નણંદે કીધું કે ભાભી પેલા ઘરનું બધું જોવો, નકર ઓલા જેવું થાય ને કે નવી નવી વહુ આવે. એટલે સાસુએ કીધું, બેચારી દીકરી તો એમણે ફળિયામાં આટા મારતી હતી, નવી નવી વહુ. ત્યાં તો સાસુ ખીજાણા, શરમ છે કે નહીં? અમે 55-60 વર્ષની થયો તો હજી આવી ઉઘાડા મોઢે નથી નીકળ્યું, તું હજી હાલી આવી ત્યાં ઉઘાડા મોઢે આટા મારશો, લાત કાઢતા આવડે કે નહીં? ત્યારે એની દીકરાની વહુએ કીધું સબા કરો, મને પેલા જોઈ લેવા દે તારું ઘર, આમાં કોઈની લાજ કાઢવા જેવા છે કે નહીં? નહીં લાજ કાઢી નહીં ત્યારે બધાને દુખડા લઈને મારા બાપને ઘેર વહી જાય. એટલે ઉતાવેળ શું કરે એમ. એટલે આ દીકરા નહીં, નણંદે કીધું કે તમે ભાભીજી બધાને જોવો પારખો, પછી તક નહીં નહીં ઊભા થઈ જાય. સમજ દીધા ભાઈ ના. એટલે કીધું તાવો મરો. ભાભી મીડા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય એટલે નણંદ બહાર લઈ જાય. જમવાનું ચાલુ હતું બહાર. 12 રોટલા ઘડ્યા, 12 રોટલા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં. નણંદ બા જ્યાં રોટલો લેવા આવ્યા ત્યારે પરસેવો વળી ગયો ભાભીને. ઓહો, આ ધંધો ન કર્યો તો સારું હતું. એટલે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા બહાર મહેમાન કેટલું જમે? ઘરામ બરોબર ભાભી, કોઈ મહેમાન હોય તો મહેમાન તો 2 દિવસ વહી ગયા. તક તો કેમ આખું ઘર એકારે જમવા બેસી ગયું? તક ના ના, આખું ઘર તો હજી બાકી છે. તક તો જમે કેટલા? હું એટલે જ કહેતી હતી પેલા હજી જુઓ. સ્ટોપ, લુક, ગો. અટકો, જુઓ, પછી જાઓ. એટલે હું તમને કહેતી હતી. પણ કે નણંદભાઈ કહો તો ખરા કે આ જમે કેટલા? તક એકલો જ ખાય. કે આ 12 તક આ 12 હજી ખાય. 18 તો આડો પડે તારો બાપ. તક તો નણંદભાઈ ઈ તો કયો કે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવ્યું ને મારો ભાઈ લાધો. ઓલી લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, મારો ભાઈ લાધો. આખી જિંદગીનો સરવાળો કરીએ તો 50% આપણે કરીએ, 50% નિંદરમાં વયા જાય. એટલે 50 વર્ષ વધ્યા. 50 વર્ષમાંથી 15 વર્ષ બાળપણના કાઢી નાખો, 35 વર્ષ વધ્યા. રોજના નાવા ધોવાના 1 કલાકો કાઢો, ઝપટ કરવાને કલાકો કાઢો, કોકના બાપની પંચાયતું કરી ઈ કલાકો કાઢો. સાહેબ દિલથી કહું છું, આપણા માટે કેટલું જીવે આપણે?
આપણી સાથે કેટલી ઘડી બેઠા આપણે. હું તો એ બાળકોને ભાગ્યશાળી સમજુ છું કે જે બાળકોને એના દાદાના ખોળામાં રમવા મળે છે સાહેબ. આ સમયમાં ક્યાં કોઈ પાસે સમય છે? અને મારું દીકરું જે છોકરું જન્મીને જે 6 મહિનાનું થાય તો મોબાઈલ ને મળે આમ કરવા. શું કામ? કોઠામાં હીખીને આવ્યું હોય ક્યાંય પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. મારી માતાઓને પગે લાગે ને કહું, સાહેબ તમારે ઉત્તમ સંતાન જોતું હોય તો જે માતા ના પેટમાં બાળકનો પ્રવેશ થાય, સગર્ભા બને, ત્યારે પગે લાગે ને કહું કે 8 મહિના પૂરતું તમારા ધર્મના પુસ્તકો વાંચજો. નબળી વ્યક્તિ હારે વાતું ન કરતા. મેં સાહેબ મારા કાને સાંભળ્યું છે, મારી આંખે જોયું છે. મારા બા મારા ભાભીને એને કહેતા એવી રીતે દાંત ખાલી બેનો હસતા હોય તો એ મારા બા ડારો કરતા કે શું હી કરો છો, તમારો સમય નથી અત્યારે દાંત કાઢવાનો, તમારા પેટમાં બાળક ઉછરી રહ્યું છે, એ ખાતર આપણે નાખવાનું છે. પછી આપણે એમ કે અમારું કીધું માનતા નથી. તમે એનું કેટલું માન્યા થાય? માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. જીજાબાઈ કહે છે શિવાજીને, સાહેબ આ સંસ્કાર બોલતા હોય છે, આ માનો કોઠો બોલે છે, એમાં કોલેજ ન ચાલે. આ માએ હું એવા પાઠ ભણ્યા છે કે એનો દીકરો આજે દિલ્હીમાં બેઠો હોય છે. આ દિવસે હજી માએ જન્મ દીધો છે. એટલે મને બહુ ગમે છે વાતો. પાયાનું ખાતર કેવું નાખો છો ને એના ઉપર ઝાડને તમે કેટલું ઊંડું રોપ્યું છે ને એની ઉપર એના મૂળિયાની અસર થતી હોય છે. અને હું તો હંમેશા એક વાત કરું છું કે રોજ તમને સારો નવો વિચાર ન આવે ને, નવો વિચાર આવે એ જ સાબિતી છે કે તમે જીવો છો. જેમ ઝાડને રોજ નવી કૂપળ ફૂટે તો જ ખબર પડે કે ઝાડ હજી જીવે છે. એને કૂપળ આવતી બંધ થઈ જાય એટલે નક્કી થઈ જાય તળકીડી લાગી ગઈ. એ માણસમાં જેથી સારો વિચાર ન આવે તેથી માની લેજો કે એના કુળમાં તળકીડી લાગી ગઈ છે. રોજ નવો વિચાર હોવો જોઈએ. ઉંમર ગમે એવી હોય પણ વિચાર ફૂટવા જોઈએ. ત્રીજી વસ્તુ, જેને હારે બેસો એને હૃદયથી બેસજો, દિલથી, મગજથી નહીં, બુદ્ધિથી નહીં. બુદ્ધિમાં મગજમાં જે હોય ને એ બધું વયું જાય. ટોકર લાગી ગઈ તો હવે નથી કઈ જોવા તો કોણ હું નથી ઓળખતો, હું નથી ઓળખતો. મેમરી ઉઠી જાય પછી કાંઈ નથી થતું ભાઈ. આ ઘણા નથી અકસ્માત થઈ જાય દવાખાના જોવા જોઈએ કોણ આવ્યું નથી ખબર કેમ. અરે એક જણો એટલો બધો મોટો પ્રોફેસર, ડિગ્રી ઉપર ડિગ્રીઓ, 30 વર્ષ તો સંશોધન કર્યું અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં, ભૂદળ, જળમાં, સબમરી લઈ લઈને દરિયાના પેટાળમાં વયો જાય, આકાશમાં, સ્પેસમાં. અને પછી તો એમ જ છું કે બસ હું જ છું, ભગવાન જેવું કાંઈ છે જ નહીં, માણા હું ન કરી શકે. અને પછી તો એના ઓલા કેવા કીધા મોટિવેશન, હા જોઈ એના મોટિવેશન આલે. મિત્રો જુઓ મેં આટલું સંશોધન કર્યું છે, ભગવાન જેવું કઈ છે જ નહીં, માણસ આકાશમાં જઈ શકે, દરિયામાં જઈ શકે. ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી છે અને મારે હામાં બાવડા સડાવ્યા. તે મને એમ કે તને કંઈક હરખી બુદ્ધિ આપું તો તું સમાજનું કલ્યાણ કરે, મારે હામાં બાવડા સડાવ્યા. ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવા દે. ભગવાન મેમરી ઉડાડી નાખ, કમાઈને સટકી ગઈ. ઉભે રોડે ઈનો સડ્યો, ચીજી ચીજી પોપો. એ ભાઈ ઉભા જો, ચીજી ચૂ. ભગવાન કે લે કર. ભગવાનને ચૂક મારો ઢોંગ નથી કરતો ને જોઈ લઉં કેટલીક મેમરી ગઈ. એટલે ભગવાન નીચે આવ્યા અને એને ઉભો રાખે. એ ક્યાં જા, નીચે કેવું ઉભો તો ને, નીચે ઉભો જવું કીધું ને. ચીજી ચીજી ગમ, ચીજી ગમ. એ જો મારો હા બોલો, હા બોલો.
તમે રાજી થાવ ને તો અમારે આમ જો ગુલોટિયા ખાવાની અમારી તૈયારી છે. અને સોમભાઈ સાહેબ અહીં બેઠા હોય, મોદી સાહેબના વડીલ બંધુ, આવા વડીલો હસી લઈને એટલે અમારો આળખ્યો ન્યાલ. હા, એટલે ભગવાન કે પણ ઊભો તો રે, નીચે ઊભું એવું કીધું ને. તારું નામ શું છે? નીચી ખબર. તાર પપ્પાનું નામ? નીચી ખબર. ગામનું નામ? નીચી ખબર. તારા છોકરાનું નામ? નીચી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભૂલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ જોક્સમાં તમને હસવું આવ્યું ને? એ અંદર કી બાત હે. મેં જે વાત કરી કે હૃદયમાં હશે ને એ ભગવાન પણ નહીં કાઢી શકે. જેની હારે બેહો ને એને હારે હૃદયથી બેહો. વાત આ છે. બાકી તો જિંદગી કાંઈક આવું કામ કરીને વયા જશું તો સરવાળો શૂન્ય નહીં થાય. બાકી જિંદગી કરોડો માણસ જીવે અને કરોડો પાછા વયા જાય. કોઈની દુનિયા યાદ કોઈ દી કરતું નથી, પણ કાંઈક ઉજળું કામ કરીને ગયા હોય એવા સૂર્યચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી આ વડનગરના સંતાનને આ જગત આખું યાદ કરશે. તમારે યાદ રાખવું. પણ સંસ્કાર કોઠાના છે. માણસ ધારે કરી શકે, પણ જ્યાં બીજ જ્યાં સંસ્કારના રોપાઈ જાય. અમને ઘણા માણસો એમ કે તમે ફલાણી જગ્યાએ જાઓ ત્યાં તમારું આ સાહિત્ય ના હાલે, ત્યાં એકલા ઓલા ગીત હાલે. એવું નથી. આપણું ગુજરાત તો ગુજરાત છે, અને ગુજરાતનો એક પણ એવો સમાજ નથી કે એ સમાજનો કોઈ પણના ફળિયાનો પથ્થર ઊંચો કરો અને એના પરિવારનો કોઈ ઇતિહાસ ન નીકળે. 18 વરણ સાહેબ. જેમ ભાત ભાતના મોતીથી એક ભરત રૂડું લાગે, એમાં દરેક સમાજથી આ ગરવી ગુજરાત રૂડી લાગે છે. એટલે મેઘાણી કહે છે કે આ સંસ્કાર કોઠામાં લઈ આવે. અને ઝવેરચંદ મેઘાણી લખે છે, શું આપણો વાણિયો સાહેબ, ઝવેરચંદ મેઘાણી પોતે બોટાદથી ટ્રેનમાં રાણપુર જતા હતા. ઝવેરચંદ મેઘાણી પોતે આપણો દેશનો રાષ્ટ્રીય શાયર. એ ગાંધી બાપુને પણ લખે પત્ર. ગોળ પરિષદમાં જયારે ગાંધી બાપુ જતા હતા ત્યારે પત્ર લખે છે, અને એની અંદર એક પંક્તિ લખે છે, સેલો કટોરો ઝેરનો પીજ જે બાપુ, સાગર પીનારા આંજળીના ઢોળ જે બાપુ. મોદી સાહેબને, મેઘાણી સાહેબને કવિતાઓ બહુ વાલી છે, પણ એમાંનું એક બરોબર રાણપુરના ટ્રેનમાં એ જતા હતા. એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી રહી, ટ્રેન, નાનું એવું સ્ટેશન, અને 80 વર્ષની ડોહીમાં રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા, હાથમાં ભીખ માંગવાની જોડી, કપડાની જોડી, એક હાથમાં લાકડીનો ટેકો. અને મેઘાણીની નજર ગઈ, મેઘાણી બોલાવીને કહે છે, માં કેટલા વર્ષ થયા? અને તેથી નેજા માંડીને કીધું, તમે કોણ ભાઈ? મારું નામ ઝવેરચંદ. ઓહ, ઝવેરચંદ મેઘાણી, વાહ મારા બાપ. અંતરના ઊંડાણની કોક આવા વેધ્યુને કહેવાય, ચોરે ન ચિતરાય ચિતની વાતું શંકરા. કોને વાત કરવી ને ભાઈ, એ જરૂરી છે. કાક બાપુએ તો ચોખ્ખી ના પાડી કે તમે બહુ ધ્યાન રાખજો, ભરોસો હોય ત્યાં જ બેસજો. પંડ પીડાય નહીં. કવિ કાકની કવિતા વચ્ચે લઈ લો, એક જ કડી. પંડ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાયજી. કાક બાપુ એમ કે તું એને ભાઈબંધ કહે છો ને, પણ તારી તકલીફ હોય ને તો તું એને કહેતો નહીં. શું કામ? તું ભાઈબંધ માને છો, એની ક્યાં તને ખબર છે? અને એને તું તારી પરિવારને તારી પોતાની પીડા કહી દે ને, તી કોકને કહે તને હલકો કરશે. કાક બાપુએ ના પાડી. પણ પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો. એટલે ભેરું એટલે બેનું તમને કહું, બેનપણી નહીં નો કહેવાય. તમારા ભાઈમાં કાંઈ નહીં, તમારા ભાઈ તો હાવ મીઠા વગર ના, ઈ ડોહી દહને કે. અને ખબર નહીં મને શું થાય, બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ તે. એ તો હું આવીને પછી તારા ભાઈને હારું છું. તો બાપુજીને કીધે હજી 2 આટો મારી આવો ને, ના હજી સ્લેપ એમણામાં છે. ના, એવું નથી. એ લક્ષ્મી છે, એ આવે એટલે ઉન્નતિ થાય જ. એમાં કોઈ પણ આવી કોઈને કહી ન દેવું.
તમારા ભાઈમાં કાંઈ નહીં એટલે આમથે અમે પુરુષ જાતું બેનો અમે બીકણા છીએ. હા ભણવા આવીએ તો 500 ને લઈને આવીએ ને હારે તલવાર રાખીને તમે મરદના બાસકા એકલા બેસી જાવ છો તો આવું સૌ જેવી તો સાહસ કહેવાય. જોવા આવ્યા એટલે જોવા આવે ને હવે તો જોઈને થાય ને બધું. મારું કેવું આવ્યું જોઈને હક પણ થાય. બોલો અમારે તો હજી નથી. જો ક્યાં જોવા ગયા હતા, ફોટા જ નહોતા. આ છોકરા ભાગશાળી છે અત્યારના, જોઈને હક પણ કરે તોય છેતરાઈ જાય. બોલો કારણ કે જોવાનું ચાલુ છું તો બ્યુટી પાર્લરનું ચાલુ છું. જોવા આવ્યા તેથી જ વાટા પ્લાસ્ટર કરાવીને ઐશ્વર્યા રાય જેવા કરીને આમાં બેહાડે. આ તો બલીનો બોકડો વધેરાઈ જાય. હાવ સારું છે. પેલા આવું નહોતું. કામ પૂછો વડીલ હતું આવું પેલા કાંઈ જોવાનું? વડીલો સંબંધ કરતા ફાઇનલ ભાઈ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જ્યાં હોય. અમારા ઓલા ઘૂઘાના લગ્ન થયા તે બીજું જોયેલું નહીં કાંઈ. તે બિચારા એમ થયું કે પરણીને ઘરે વહી આવ્યા. તે પાછો ફેરાય તે લાજુ કાઢીને ફેરા ફરતા, મોઢું ક્યાંય દેખાતું નહીં કાંઈ. એટલે પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા. પછી ભૂરો પેલો ઘૂઘો અમારો આકડો થયો કે ક્યારે જોઈ લઉં. બધા માણસો જમતા હતા, નાડાવાળા થયા ને જેમ એરું ભોણમાં જાય ને એમ દરવાજામાં વયો ગયો. હરક દીન એરું હરક દીન કોઈને ભાડે ના એમને તા એ બિચારી ગણે થાપના બેઠી હતી. દીકરી હજી પરણીને આવેલી ગણે થાપના ભૂરાએ જ આમ જોયા. ઓહો ડુંગળી જવડું માથું, લીંબુ ડુંગળી જવડું, લીંબુ જવડો અંબોડો, કોડિયું જેવા કાન, અખરૂટ જેવું નાક, ડાળિયાના દાણા જેવી આંખ્યું અને હાટક ભેહું ભેગી કરો ને એનો જે વાન ઉભો થાય બાપ, જાણે મારુતિ સાઉન્ડના સ્ટીરિયા ઉભા હોય. આવું કાળું ધબ આખ્યું દાંત બે તબકે ભાઈ, અને સકરિયા જેવી આંગળીઓ. આ તો ઘૂઘલો ભાળીને પડી ગયો. ઓય બાપા આની હાટું ડીજે વગાડ્યા. ઓલી બિચારી નવી નવી પરણીને આવેલી અને એમ કે આ રોયન વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું તો ઓલો અડધો કલાકે બેઠો થયો. અડધો કલાકે બેઠો છો બાઈ એટલું બોલે હા આમ શું કરો, હું આવ્યા ભેગા બે બાંધતા આવશો, બીજું કાંઈ નહીં. પણ મને એ તો કયો કાલે હું બજારમાં નીકળું મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે. ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય. કોણ આમાં ભળનો દીકરો તારે હામો મીટ માંડે એમ છે. અને રહી વાત લાજ કાઢવાની, તો હું તને પગે લાગીને કહું લાજ કાઢવી તો મારી એકની કાઢજે, તારે મને જીવતો જોવો હોય. અંતરના ઊંડાણની ટૂંકી વાત લઈ લઉં. મેઘાણી પૂછે છે માળીને કે માં કેટલા દીકરા છે? 7 દીકરા હતા. કેમ તને ભેગી નથી રાખતા? કે ના એવું નથી. કે તો સાંભળી લે મેઘાણી, ભેગાય નથી રાખતા એવું નથી, પણ મારા હાથે દીકરા આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. સાહેબ આ મોદી સાહેબે આવી કવિતાઓ વાંચી છે કે હા તેદી મેઘાણી કહે છે કે માં તારા હાથે દીકરા શહીદ થઈ ગયા? હા દુઃખ નથી? ના દુઃખ બિલકુલ નથી, મને ગૌરવ છે. એક માએ એક માની આઝાદી હાટું પોતાના સંતાનો આપ્યા એનું મને ગૌરવ છે. ભારતે મારી માં છે, હું માં છું.
એક દીકરાને મોકલો. મેઘાણીભાઈ મને સમાચાર મળ્યા કે તારો દીકરો શહીદ થઈ ગયો માં. તેથી મેં બીજાને હાબદો કર્યો. એમ કરતા કરતા હાથમાં જેથી મોકલ્યો અને હાથમાંના જેથી સમાચાર મળ્યા કે માં તારો દીકરો શહીદ થઈ ગયો ને, ત્યારે મારી આંખના આંખો અને આંખનો ખૂણો ભીનો થયો. અને તેથી મેં ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરીને એટલું કીધેલું કે હે મહાદેવ, તે મને હાથ જ આપ્યા, તે જો મને બાર આપ્યા હોત ને તો માત ભૌમની આઝાદીમાં મારા બારેય દીકરાને હોમી દે. અને સાહેબ મેઘાણી લખે છે કે જેના દીકરા આઝાદીની લડત હાટું જેના દીકરા શહીદ થયા એ માવુને ભીખ માગવી પડે અને બીજા મારા વાલીડા ગુલાબના ફૂલ ખીચામાં રાખી રાખી નાટામાં રહે છે સાહેબ. અને હે માં, આ તારી ભીખ માગવાની જોડી નથી તો કે રક્ત ટપકતી સો જોલી. મેઘાણી કે આવી કેટલી માવું હશે કે રક્ત ટપકતી સો જોલી સમરાગણ થી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિચાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. અને મેઘાણી છેલ્લે લખે છે આવી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રામ. એ મારી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રામ. હે મના ધોળા ધાવણ કેરી ધારાય દારાય માનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હમણાં જે કલ્પાબેને એના શબ્દો શું છે તમે ગીત ગાયું રાજવર્ધન લાડકવાયા લાલ, એટલે મારી દીકરી સોનલ એણે અને એના દીકરા એટલે મારો ભાણેજ એણે એમાં અભિનય કર્યો છે અને અમારા અલ્પાબેને ગાયું છે. ઘણા વર્ષ પછી એક આવું સારું હાલરડું રાજવર્ધન યુટ્યુબ ચેનલ ઓલું કરશો ને એમાં ગીત આવશે લાડકવાયા લાલ. બહુ સરસ ગાયું અને ગીતનો એન્ડ બહુ સારો, બેને બહુ સારું ગાયું છે. એકવાર અલ્પાબેનને તાળીના ગળાથી વધાવો. આવા બેની ના કંઠેની તરતા હાલરડામાં ઘોલ્યો કસુંબીનો રામ. સોમભાઈ સાહેબ, ગિરનારની સત્ય ઘટના, મરકીનો રોગ જે તે સમયે નીકળેલો ત્યારે તો એવું હતું જેમ આપણે કેમ કોરોના વાળાને પહેલી લહેરમાં જે કોઈ શેરીમાં કોઈ ન ગળવા દે, બોર્ડર બંધાઈ જતી હતી ને, એમ જ્યારે મરકી નીકળી ત્યારે એક એવું હતું કે જેના પરિવારમાં મરકી નીકળી હોય એ પરિવારના માણસને કોઈ આવકાર ન દેવો.
બેન ને ભાઈ ને મૂકીને માવતર મરી ગયેલા જુનાગઢની ઘટના છે. 3 વર્ષનો ભાઈ અને 13 વર્ષની બેન, 10 વર્ષનો બેના ઉંમરમાં અંતર. બેન ભાઈ બે, અને એમાં હવે એને કોણ ખમા કે? એટલે કરે શું, બેન છે એ લાકડા ગિરનારની ગાળીઓમાં લે, હુકા લાકડા લાવી અને લાકડા વેચે અને એમાંથી જે આવે એનું ગુજરાન કરે. એટલે બેન બરોબર તડક્યાની હવારની ગયેલી અને બપોર ટાણે માથે લાકડાનો ભારો અને કાંખમાં પોતાનો ભાઈ અને ગિરનારની ગાળીમાં લઈ કેડીમાંથી હાલી આવે. અને એમાં કોઈ વડીલ હામાં મળ્યા ને એને કીધું, બેન દીકરી આ કોણ છે? મારો ભાઈ છે. તો ભાઈને ઘરે ન મૂકતો, મારે કોઈ નથી રાખે, મરકીમાં મારા માવતર મરી ગયા. અરે બેન માથે ભારો, કાંખમાં ભાઈ, તને ભાર નથી લાગતો તારા ભાઈનો? તેથી 13 વર્ષની દીકરીએ જવાબ આપ્યો છો કે ભાઈઓના ભાર જેથી બહેનોને લાગવા મળશે ને તેથી મિલિટરીમાં ભરતી થાય એવાને જણી નહીં કે ભલા માણા. હા, એવી બેની ના કંઠેની તરતા હાલરડામાં ગોળ્યો કસુંબીનો રા. એમાં સાહેબ જ્યારે 22 તારીખે પ્રતિષ્ઠા હતી, એ વિડિયા હજી જોજો. આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભગવાન રામની પ્રતિષ્ઠા કરી, પૂજા કરી, આરતી કરીને પછી જે બારા હાલ્યા આવતા હતા ને એકલા, ત્યારે એવું લાગતું હતું કે ગાંડીગીરનો હાવજ કેમ એકલો ધણકો મારતો આવતો હોય. આવા રૂપક તો કોક પેઢીઓમાં કોક ને ભાગશાળી થાય સાહેબ. આ ચિત્રો જોવાય એનો જન્મ દિવસ છે એટલે એવા બેની ના કંઠેની તરતા હાલરડામાં ગોળ્યો કસુંબીનો રા. એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો. કડીમાં ભૂલ હતી વાળી લો. એ આવી ભીષણ રાત્રિ કેરી પહાડો ની ત્રાડો એ ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગંધહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાદે જલશાનલે પર્વત શત્રુ મધ્યે. આ સંત મોદી સાહેબ માટે, હે માં ભવાની, હે હાટકેશ્વર મહાદેવ, અમારા નરેન્દ્રભાઈ મોદીને વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. અરે તાળી લો આપો. એના જન્મ દિવસે નરેન્દ્રભાઈ મોદીને ભગવાન શિવ પાસે પ્રાર્થના કરીએ, માં ભવાની પાસે પ્રાર્થના કરીએ, હે ભગવતી, હે ભવાની, એવી પૂજાળી અમે તો જમીન હોઈ જઈએ છીએ મારા બાપ. બાકીની અમારી જે ઉર્જા, અમારી શક્તિ આ પ્રભાતના પૌરમાં કહું સાહેબ, આવા યશસ્વી માણસને દેજે જેથી કરીને દેશની સેવા કરી શકે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલશાનલે પર્વત શત્રુ મધ્યે. એ ભવાની સારા કામમાં વિવાદે વિષાદે
કોઈ વિષયોમાં પ્રમાદે પ્રવાસે જ્યાં જાય ત્યાં અરણે ચરણે શત્રુની મધ્ય હોય તોય ભલે, પ્રદેશમાં હોય તોય ભલે, અરણે ચરણે સદામાં પ્રપાહી સદાય ભેળી રહેજે. ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની, ગતિસ્તમ ગતિસ્તમ તમે ભવાની, ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની, ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની, ગતિસ્તમ ગતિસ્તમ. બોલે ભારત માતા કી, ભારત માતા કી, હાટકેશ્વર મહાદેવ કી, હાટકેશ્વર મહાદેવ કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ, મહાદેવ. आ गए हो तो जाने की जिद ना करो, जा रहे हो तो आने का वादा करो, ये प्यार के मोड़ पर मिल गए हो मगर. સાહેબ અહીંયા વડનગર જ્યારે જ્યારે આવ્યો છું એ પ્રેમથી આવ્યો છું. બસ એ પ્રેમ અમુક જ કાર્યક્રમ એવા હોય અમારા કે અંદર અમને મજા આવતી હોય, એમાંનો કોઈ કાર્યક્રમ હોય તો આ કાર્યક્રમ છે. આ હૃદયથી કહું છું, મને ખૂબ મજા આવે છે સાહેબ અહીંયા. ને કેટલું બોલવું પડે એમાં અમારે કઈ વાંધો ન હોય. જા રહે હો आ गए हो तो जाने की जिद ना करो, जा रहे हो तो आने का वादा करो, ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो, ये प्यार के मोड़ पर. ભગવાન હાટકેશ્વર મહાદેવની કૃપા છે ત્યાં સુધી મળતા જુલતા રહેશો. ફરી વાર આપણે યશસ્વી પ્રધાન માનનીય મુરબ્બી અને આ વડનગરની માટેનું એક સુગંધ એના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. મહાદેવ હાટકેશ્વર કાયમ સદા એની સાથે રહી શુભકામના સાથે મારા શબ્દોને ફરીવાર વિરામ આપું છું. આપ બધાના ચરણોમાં ભગવાન હાટકેશ્વર મહાદેવના ચરણોમાં પ્રણામ કરી અને આપણા વડાપ્રધાનના ચરણોમાં વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.